મિત્રો આ પ્રકરણની અંદર સદીશોના સંયોજન સદીશોના સરવાળા માટેની તમે બે રીતોનો અભ્યાસ કરો. મિત્રો કેટલીક સદીશો અંગેની જે લાક્ષણિકતાઓ છે એ બરોબર ધ્યાનથી સમજી લેવાની છે. માની લઈએ કે મેં બે સદીશોનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે, તો મને બે સદીશો આપેલા હશે. માની લો કે આ રીત સંદર્ભ બિંદુ છે, આ સંદર્ભ બિંદુ. એમાંથી માની લો કે સદીશ એ આપેલો છે અને માની લો કે આનો સદીશ બી આપેલો. હું આનો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું તો માની લો કે સદીશ a ને પેરેલલ સદીશ a દોર્યો, સદીશ b ને પેરેલલ સદીશ b દોર્યો, આ સદીશ b દોર્યો છે, આ સદીશ a દોર્યો છે. મિત્રો સંદર્ભ બિંદુઓથી પસાર થતો જે વિકર્ણ એ વિકર્ણ આપણને સદીશ a સદીશ b અથવા સદીશ b સદીશ a આપણે જાણીએ. સદીશોનો સરવાળો એ સમક્રમી છે એવું આપણે આના ઉપરથી સાબિત કર્યું. સદીશ a સદીશ b ઇઝ ઇક્વલ ટુ સદીશ b સદીશ a. ચલો ઓકે. પણ મિત્રો ધ્યાનથી સમજો કે હું સંદર્ભ બિંદુઓથી જો વિકર્ણ દોરું તો મને બે સદીશોનો સરવાળો, બરાબર છે મિત્રો? ખાસ ધ્યાન રાખજો, આ સદીશનું કઈ મૂલ્ય છે, આ સદીશનું પણ કઈક મૂલ્ય છે. માનો કે પરિણામી સદીશને હું સદીશ r વડે બતાડું તો આ પરિણામી સદીશનું મૂલ્ય જે છે એ મૂલ્ય સદીશ પરિણામી સદીશનું મૂલ્ય જેને માનાંકનો સદીશ r, આનું જે મૂલ્ય આવે છે એ મૂલ્ય હંમેશા લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદીશ a નું મૂલ્ય વત્તા સદીશ b. મિત્રો આ એક ગુણધર્મ આ તમારે યાદ રાખવું કે જે પરિણામી સદીશનું મૂલ્ય કો તો આ બે સદીશના મૂલ્યના સરવાળા જેટલું હોય અથવા એના કરતા નાનું. ચલો ઓકે. બીજી કે તમે સંદર્ભ બિંદુમાંથી વિકર્ણ લો, પણ માની લઈએ કે આ વિકર્ણની જગ્યાએ હું આનો વિકર્ણ દોરું તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ વિકર્ણ તો છે. મિત્રો જાણો, માનો કે મેં આને p નામ પાડેલું હોય, આને માનો કે q નામ પાડેલું હોય, તો તમને પરિણામી સદીશ આ qp મળશે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ જો સદીશ દોરવાનો આવે તો એ સદીશોની બાદબાકી થશે. મિત્રો ક્યાં ધ્યાન, સદીશ OQ QP QP is equal to સદીશ A માઈનસ સદીશ B. અને જો તમે સદીશ આમ દોરેલો હોય, તમે સદીશ આમ દોરો તો આ દર્શાવશે સદીશ B માઈનસ સદીશ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે સદીશને શું કહેવાય? સદીશ PQ. તો આ વિકર્ણ એનો સરવાળો આપે છે, આ વિકર્ણ જે છે એ સદીશોની બાદબાકી આપે છે. મિત્રો એક બીજી સદીશોની બાદબાકીની વાત કરી છે. એટલે માનો કે મારે એક સદીશમાંથી બીજો સદીશ બાદ માની લઉં. મિત્રો નોંધ કરતા રહેજો, જે ગુણધર્મો હું અહીંયા લખું છું એનો નોંધ કરતા. માનો કે મને એક સદીશ આપેલો છે
આનો સદિશ a અને માની લો કે બીજો સદિશ આપેલો છે આ સદિશ b. મારે સદિશ a માંથી સદિશ b બહાર કાઢો. તો મિત્રો ધ્યાનથી સમજો, સદિશોની બાદબાકી એટલે શું? એક સદિશમાંથી બીજા સદિશનો વિરોધી સદિશ ઉમેરવો. એક સદિશમાં બીજા સદિશનો વિરોધી સદિશ ઉમેરવો એટલે સદિશોની બાદબાકી. તો મારે આમાંથી આ સદિશને બાદ કરવો છે તો હું આનો પહેલા વિરોધી સદિશ શોધું. આનો વિરોધી સદિશ આનો આવશે, બરાબર છે. હવે તો સંદર્ભ બિંદુ લઈએ. માનો કે આ સંદર્ભ બિંદુ સદિશ a ને તેના મૂલ્ય અને દિશા સહિત બતાવી દીધો. સદિશ a ને તેના મૂલ્ય અને દિશા સહિત છે. હવે મિત્રો મારે આ સદિશ લેવો કારણ કે મારે બાદબાકી કરવી છે એટલે હું અહીંયાથી એના શીર્ષ ઉપરથી આ સદિશ b ને દોરીશ માઈનસ સદિશ. ચલો મિત્રો સંદર્ભ બિંદુ અને આના શીર્ષને જોડતો સદિશ રચું. તો આ જે પરિણામી સદિશ મળ્યો સદિશ a માઈનસ સદિશ b. ટૂંકમાં મિત્રો આટલું સમજી ગયા. કોઈ એક સદિશમાં બીજા સદિશનો વિરોધી સદિશ ઉમેરશો એટલે સદિશોની બાદબાકી આવશે. ચલો મિત્રો કમ્પ્લીટ છે. ચલો એક આ ગુણધર્મ પણ સારો છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એક છે શૂન્ય સદિશ. શૂન્ય સદિશ આ શૂન્ય સદિશનો સંકેત. જે સદિશનું મૂલ્ય શૂન્ય તેવા સદિશને શૂન્ય સદિશ. મિત્રો જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહેવાય. શૂન્ય સદિશ મિત્રો મળે કેવી રીતે? કોઈ એક સદિશનો તેનો જ વિરોધી સદિશ ઉમેરવામાં આવે તો તમને શૂન્ય સદિશ મળે. દાખલા સદિશ a વત્તા માઈનસ સદિશ a તો જવાબ છે ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. કોઈ પણ સદિશનો તેનો જ વિરોધી સદિશ ઉમેરતા જે સદિશ તમને મળે એનું નામ છે શૂન્ય સદિશ. આ શૂન્ય સદિશ મિત્રો ખાસ ધ્યાન રાખજો, શૂન્ય સદિશનું મૂલ્ય શૂન્ય સદિશનો માનાંક ઇઝ ઇક્વલ ટુ 0. કોઈ પણ સદિશમાં શૂન્ય સદિશ ઉમેરીએ તો એ સદિશ એમનો એમ જ. કોઈ પણ શૂન્ય સદિશને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે. દાખલા તરીકે લેવા n તો જવાબ છે શૂન્ય સદિશ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય એવા સદિશને શૂન્ય સદિશ કહેવાય. મિત્રો એક બીજો છે જેનું નામ છે સ્થાન સદિશ. મિત્રો કોઈ પણ કણનું કે કોઈ પણ બિંદુનું કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થાન દર્શાવતા સદિશને તેનો સ્થાન સદિશ કહેવાય. મિત્રો ધ્યાન માની લઈએ કે મારી પાસે આરી y એક્સિસ છે, આરી માની લો કે x એક્સિસ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, મુદ્દાઓનું નોંધ કરતા રહેજો. આ માની લો કે આપણું સંદર્ભ બિંદુ મીન્સ ઉગમ બિંદુ છે. માનો કે આની અંદર એક કર્ણને બતાડું, માનો કે p કર્ણ છે.
આ એક પી કરે છે. તો સંદર્ભ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ જે છે, સ્થાન દર્શાવતો સદિશ એટલે સ્થાન સદિશ. આપેલા કણનું સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થાન દર્શાવતા સદિશને તેનો સ્થાન સદિશ કહેવાય. સ્થાન સદિશને હંમેશા સ્મોલ r વડે દર્શાવે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, સ્થાન સદિશને હંમેશા સ્મોલ r વડે દર્શાવે. મિત્રો આવું 8મા 9મા ધોરણમાં તમે આવા બિંદુઓ લીધેલા જ છે. હવે આ p બિંદુ અહીંયા છે, આ p બિંદુ અહીંયા છે, તો અહીંયાથી એનો એક્સિયમ મળશે. એ જ પ્રમાણે અહીં ગાડી આમ લંબ દોરીશું તો એનો y મળશે. તો સ્થાન સદિશ r is equal to કૌંસમાં x અને y થશે. તો આ શું સૂચવશે? આનો પહેલો જે રચ્યો છે એ એક્સિયમ સૂચવશે, બીજો જે રચ્યો છે એ એનો y સૂચવશે. આ યામ પદ્ધતિ છે મિત્રો. સદિશ r ના યામ x અને y. તો એના ઉપરથી આ કોણ જે છે, આ બિંદુ જે છે એ સમતલનો કઈ જગ્યા ઉપર છે એનું સ્થાન આપણે ટ્રેસ કરી શકીએ. એટલે આને આપણે સ્થાન સદિશ કીધું. ચલો ઓકે મિત્રો, હવે માની લો કે એક કણનો ગતિપથ છે. મિત્રો ધ્યાનથી સમજો, એક કણ જે છે એ સમતલમાં ગતિ કરતો હોય અને એ ગતિ કરતો માની લો કે આ દિશામાં એ કણ ગતિ કરતો આમ આ p બિંદુ જે છે એ ગતિપથ પરનું બિંદુ લીધું છે. હવે થોડા સમય પછી માની લો કે એનો કણ જે છે એ કણ અહીંયા p' પર આવે. તો મિત્રો આનો સ્થાન સદિશ પણ જુદો આવશે. આના સ્થાન સદિશને r1 કહી દઉં, આના સ્થાન સદિશને r2 કહી દઉં. તો મને જુદા જુદા સ્થાન સદિશો મળશે. મિત્રો ધ્યાનથી સમજજો, આના યામ અને આના યામ જુદા જુદા હશે. મિત્રો હવે r ના યામ લખું, r1 કહી દઉં અને r1 કહી દઉં. r1 is equal to આનો યામ લખું x1, આનો યામ લખું y. એ પ્રમાણે p' બિંદુનો સ્થાન સદિશ માનો કે r2 ધારું તો એનો યામ x2 અને y2 મળશે. આ અંતિમ સ્થાન છે, આ પ્રારંભિક સ્થાન છે. તો હું મિત્રો આ બંનેને જોડી દઉં તો આનું નામ છે p', આનું નામ છે સ્થાનાંતર સદિશ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આનું નામ છે સ્થાનાંતર સદિશ અને સ્થાનાંતર સદિશ is equal to r2 minus r1. તો r2 કોણ છે? x2 y2 x1 y1 બે બાદબાકી કરવાની છે. તો આનો જવાબ મારી પાસે આવો આવશે x2 minus x1 બીજા કૌંસમાં y2 minus y1. આના યામ મળશે, સોરી આના યામ મળશે x યામ એનો આટલો થશે અને y યામ એનો આટલો થશે. યામ પદ્ધતિ બચ્યું હશે. તો આ મિત્રો જે શોધ્યું છે એનું નામ છે સ્થાનાંતર સદિશ. મિત્રો આ યામ પદ્ધતિ છે, આ યામ પદ્ધતિ. ચલો મિત્રો ખબર છે. ચલો એક બીજી અગત્યની વાત કરવી છે. સદિશોના સંયોજનો માટે મિત્રો ક્રમનો નિયમ સાચો છે એમ જૂથનો નિયમ પણ સાચો. જૂથ બનાવો. માની લઈએ કે મારી પાસે એક સદિશ છે. માન લો કે આ સંદર્ભ બિંદુઓથી માન લો કે એક સદિશ દોરું. આ જો સદિશ છે મિત્રો ધ્યાનથી સમજજો હો. આ સદિશ છે બરાબર. મને એના મૂલ્ય અને દિશા સહિત આપેલો હશે એટલે મેં એને
આ રીતના ચિત્ર હવે માની લો કે બીજો સદિશ છે એ બીજો સદિશ b મને આ રીતના આપેલો હવે જો આ સંદર્ભ બિંદુ અને આનું શીર્ષ જોડું આ સંદર્ભ બિંદુ અને આનું શીર્ષ જોડું તો મને સદિશ a વત્તા સદિશ b મળે હવે મિત્રો શું કરું હું એક ત્રીજો સદિશ માનો કે ત્રીજો સદિશ છે એ ત્રીજો સદિશ મને આ રીતના આપેલો સદિશ c તો આ ચિત્ર કેવું થયું મિત્રો a અને b નો મારે સરવાળો કરવો હતો તો a અને b નો સરવાળો મારી પાસે થઈ ગયો એના પરિણામી સદિશમાં મેં સદિશ c ઉમેર્યો ધ્યાનથી એના શીર્ષ ઉપર ચિત્ર્યો છે તો મિત્રો ધ્યાનથી આ સંદર્ભ બિંદુ થયું આ સંદર્ભ બિંદુઓથી આ સદિશનું દોરું તો મેં શું કર્યું સદિશ a વત્તા સદિશ b કો સદિશ c ઉમેર્યો તો મારી પાસે આ જે જવાબ આવશે સદિશ a વત્તા સદિશ b કૌંસ પૂરો જૂથ બનાવ્યું અને વત્તા આયો સદિશ c થશે મિત્રો ધ્યાનથી ચિત્ર જોજો સદિશ a આપેલો છે સદિશ b આપેલો છે એ બંનેનો પરિણામી સદિશ શોધ્યો એમાં મેં સદિશ c ઉમેર્યો મિત્રો ખાસ ધ્યાન તો મારી પાસે જે જવાબ આવ્યો છે a + b વત્તા સદિશ c આવશે હવે મિત્રો ચિત્રને ધ્યાનથી જુઓ હવે જો માની લઈએ કે આ સદિશ b ને મેં આ સંદર્ભ બિંદુ તરીકે વિચાર્યું આને તો સદિશ b આવ્યો છે અને એના શીર્ષ ઉપરથી સદિશ c દોરેલો તો જો અહીંથી આ બંનેને જોડવામાં આવે આ બંને તો મિત્રો ધ્યાનથી જો સદિશ આવ્યો કે નવો સદિશ મળશે સદિશ b વત્તા સદિશ c મળશે મિત્રો ધ્યાનથી જોજો આ સદિશ b છે આનો સદિશ c છે તો આનો પરિણામી સદિશ છે એ b + c થવાનો ચલો મિત્રો કમ્પ્લીટ છે આ b + c હવે મારે તો જૂથનો નિયમ સાબિત કરવો છે મિત્રો તમને ખ્યાલ આવે છે ચિત્રની અંદર આ b + c જોવાનું છે આ સંદર્ભ બિંદુ રહી ગયું b મોથી b ના શીર્ષ ઉપરથી સદિશ c દેખાય તમને તો હું આમાંથી પસાર થતો જે પરિણામી સદિશ દોરી એ b + c મને મળશે ચલો કમ્પ્લીટ છે હવે મિત્રો ખાસ હવે જો આ સદિશ b + c થઈ ગયો હવે તમને શું દેખાય છે મિત્રો ધ્યાન આ સંદર્ભ બિંદુ છે એ સંદર્ભ બિંદુઓથી સદિશ એને તો મેં ચિત્રેલો છે જો હું આટલું ચિત્ર વિચારું સદિશ a આ સંદર્ભ બિંદુ સદિશ a ને આમ દોર્યો એના શીર્ષની અંદરથી આ b + c દોર્યો તો એનો પરિણામી સદિશ વળી પાછો આનો હાથમાં તો ધ્યાનથી સમજો તો થશે શું આ જે મને પરિણામી સદિશ મળ્યો છે એમાં મેં શું કર્યું એમાં b + c ઉમેર્યો મિત્રો ખાસ ધ્યાન રાખજો તો આ જે જવાબ આવશે એ આવો આવશે સદિશ a વત્તા સદિશ b + સદિશ c તો મિત્રો જો સદિશ તો એનો જ છે તો મેં સાબિત કરી નાખ્યું સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c is equal to સદિશ a વત્તા સદિશ b વત્તા c મિત્રો આનું નામ છે જૂથનો નિયમ આનું નામ છે જૂથનો નિયમ તો જરા ચિત્ર દોરજો અને જૂથના નિયમનું સૂત્ર પણ લખજો બિલકુલ સરળ છે મિત્રો આ બધી વસ્તુઓ તમારે જે તે જગ્યાએ એપ્લાય કરવાની છે આટલું યાદ રાખજો ચાલો બીજી નાનકડી વાત
મિત્રો ધ્યાન તમે યામ પદ્ધતિ લાવો, તમે સદિશ પદ્ધતિ હવે શીખી ગયા મિત્રો ધ્યાનથી સમજો। માની લઈએ કે મારી પાસે આ રીતે એક એક્સ એક્સિસ છે, આની માની લો કે વાય એક્સિસ છે, વાય એક્સિસ છે, આ આપણું ઉગમ બિંદુ થયું, આની માની લો કે ઝેડ એક્સિસ છે મિત્રો। ઝેડ અક્ષ ખરેખર કેવી હોય છે? આમ ત્રણે ત્રણ અક્ષો પરસ્પર એકબીજાને લંબ હોય। માની લો કે અહીંયા માની લો કે એક પી બિંદુ આવે, એક xy સમતલનો મને એક પી બિંદુ આવે મિત્રો। હાલ xy સમતલનો હતો તો મિત્રો આના યામ આવા લખાશે x y। તો મિત્રો આને આનો સ્થાન સદિશ જે થશે એ સ્થાન સદિશ આનો r આવી લખાશે। એના યામ કેટલા છે? x અને y। કેટલાક પુસ્તકો આના યામ આવા પણ લખે છે મિત્રો ધ્યાનથી rx ry હવે સ્થાન સદિશ r નો x યામ, સ્થાન સદિશ r નો y યામ। તો આ મિત્રો યામ પદ્ધતિ। તો સદિશ પદ્ધતિનો આ વસ્તુને લાવવા માટે આપણે ત્રણે ત્રણ દિશામાંના એકમ સદિશો નક્કી કર્યા। એકમ સદિશ મિત્રો ધ્યાનથી સાંભળજો હો, એકમ સદિશ। તો પહેલી વસ્તુ તો એ છે કે એકમ સદિશ ની વ્યાખ્યા છે। જે સદિશનું મૂલ્ય એક એકમ જેટલું હોય તેવા સદિશને એકમ સદિશ કહેવાય મિત્રો। આપણને કશે લેવાનો નથી કારણ કે એનું મૂલ્ય કેટલું છે? એક એકમ। જે સદિશનું મૂલ્ય એક એકમ જેટલું હોય તેવા સદિશને એકમ સદિશ કહેવાય। આવા એકમ સદિશો આપણે સ્વીકાર્યા મિત્રો। ખાસ ધ્યાન રાખજો, x દિશામાંનો એકમ સદિશ i ક્યારે i કરી એના ઉપર ટોપીનું ચિહ્ન કરો, એના પર ટોપો પહેરાવો, આને કેરેટ કહેવાય, એકમ સદિશ કહેવાય। x દિશામાંનો એકમ સદિશ ઓફ i, y દિશામાંનો એકમ સદિશ ઓફ j અને z દિશામાંનો એકમ સદિશ ઓફ k મિત્રો। ખાસ ધ્યાન રાખજો આનું મૂલ્ય કેટલું? 1 માટે એને એકમ સદિશ કહેવાય। x દિશામાંનો એકમ સદિશ ઓફ i, y દિશામાંનો એકમ સદિશ ઓફ j અને z દિશામાંનો એકમ સદિશ ઓફ k। હવે મિત્રો આ યાદ પદ્ધતિ, પણ જો મારે એને સદિશ ફોર્મ્યુલામાં લખવું હોય તો આને સદિશ r સદિશ r rx એકમ સદિશ ઓફ i, ry એકમ સદિશ ઓફ j મિત્રો। ખાસ ધ્યાન, i કોણ છે? x દિશામાંનો એકમ સદિશ। એનો અર્થ શું થયો કે i નો સહગુણક જે છે એ આપણા સદિશનો x છે, j નો સહગુણક છે એ આપણા સદિશનો y। માની લઈએ કે આનો યામ 2 હોય અને આનો યામ 3 માની લો ચાલો, તો હું શું લખીશ? સદિશ r 2 એકમ સદિશ ઓફ i, 3 એકમ સદિશ ઓફ j। આ લખો બંને વસ્તુ એક જ છે। આ યામ પદ્ધતિ છે, આ સદિશ પદ્ધતિ। i નો સહગુણક x, j નો સહગુણક y અને k નો સહગુણક z। ચલો મિત્રો કમ્પ્લીટ છે। હવે મિત્રો ધ્યાન, હવે માની લઈએ કે અહીંયાથી એક લંબ તો મને અહીંયા x મળી જશે, એટલે અહીંથી આટલું અંતર જે છે એ rx જેટલું થાય મિત્રો। ધ્યાનથી સમજજો હો, અહીંથી આટલું અંતર rx જેટલું થાય। એ જ પ્રમાણે અહીંથી આટલું અંતર જે છે આ તમને y નામ આપશે, એટલે અહીંથી આટલું અંતર ry જેટલું થાય। આ બંને અંતરો સરખા રહેશે, આ બંને અંતરો સરખા હશે। તો મિત્રો જુઓ, આ જો આપણા પાસે કાટકોણ ત્રિકોણ થયો,
પછી તમારો જે સદિશ છે એ એનો કર્ણ થયો મિત્રો સમજો આ કર્ણ તો મારે કર્ણને શોધવો કર્ણનું મૂલ્ય શોધવું છે સ્થાન સદિશ r નું મારે મૂલ્ય શોધવું છે માન શોધવું તો મિત્રો ધ્યાનથી આનું માન સદિશ r નું માન ઇઝ ઇક્વલ ટુ હવે પાયથાગોરસનો પ્રમેય આપણને ખબર જ છે તો અંડર રૂટ ઓફ rx નો સ્ક્વેર પ્લસ ry નો સ્ક્વેર થશે મિત્રો આ શું છે આપેલા સદિશનું મૂલ્ય માન તો મિત્રો આ બધી વાતો જે છે એ વાતો ઉપરથી તમે કાયમ માટે આવું યાદ રાખો કે કોઈ પણ સદિશનું વ્યાપક સ્વરૂપ દાખલા તરીકે સદિશ a બરાબર axi વત્તા ayj વત્તા az વડે દર્શાવો કોઈ પણ સદિશનું વ્યાપક સ્વરૂપ હંમેશા આવું દર્શાવે મિત્રો ધ્યાનથી વાંચો મને સદિશ યાદ મિત્રો આ શું છે ત્યાં પદ્ધતિમાં જવું ને તો કૌંસમાં ax ay aj સદિશ એનો x સદિશ એનો y સદિશ એનો z તો મેં સદિશ ફોર્મ્યુલામાં લખ્યું છે I j k I કોણ છે x દિશામાં એકમ સદિશ j કોણ છે y દિશામાં એકમ સદિશ k કોણ છે z દિશામાં તો I નો સહગુણક x છે j નો સહગુણક y અને k નો સહગુણક z આ કોઈ પણ સદિશનું સદિશ સ્વરૂપ વ્યાપક રીતે આવી જાય ચલો હવે આનું મૂલ્ય શોધવું તો આનું મૂલ્ય સદિશ a નું માન મૂલ્ય is equal to under root of ax નો સ્ક્વેર પ્લસ ay નો સ્ક્વેર પ્લસ az નો સ્ક્વેર મિત્રો ધ્યાનથી કોઈ પણ સદિશનું તમારે મૂલ્ય શોધવું હોય અંદર રૂટ ઓફ ax નો સ્ક્વેર જો અહીંયા શોધી લે મિત્રો માની લો કે એક સદિશ હું આપું તમને સદિશ b બરાબર 3i 4j આવો એક સદિશ આપો સદિશ b આપો મારે આનું મૂલ્ય જાણવું છે તો મિત્રો કોઈ ચિંતા કરવાની નહીં આ સદિશ b નું મૂલ્ય is equal to under root of 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ is equal to under root of 9 વત્તા 16 is equal to under root of 25 is equal to 5 એકમ આ સદિશનું મૂલ્ય 5 એકમ છે ચલો મિત્રો કમ્પ્લીટ છે બીજી એક વાત મિત્રો ધ્યાન રાખો એકમ સદિશ આપણે જે તે દિશામાં નક્કી કરે પણ આપેલા સદિશ તો એકમ સદિશ શોધવો કોઈ સદિશ તમને આપેલો એનો એકમ સદિશ શોધવો છે યુનિટ વેક્ટર ઓફ a મિત્રો ધ્યાનથી યુનિટ વેક્ટર ઓફ a આપેલા સદિશ a નો એકમ સદિશ યુનિટ વેક્ટર ઓફ a is equal to સદિશ a ભાગ્યા સદિશ a નું મૂલ્ય આને યુનિટ વેક્ટર જે તે સદિશનો એકમ સદિશ ક્યાં ચલો મિત્રો કમ્પ્લીટ છે માનો કે ઉદાહરણ માનો કે મને સદિશ a બરાબર અથવા સદિશ બીજો સદિશ p બરાબર મને આવું આપેલું છે 2i 3j આવું કઈ આપો આ સદિશ p મને પ્રશ્ન પૂછ્યો છે સદિશ p નો એકમ સદિશ શોધો તો યુનિટ વેક્ટર ઓફ p is equal to સદિશ p ભાગ્યા સદિશ p નું મૂલ્ય તો સદિશ p તો જાણીએ છે is equal to 2i
-3j ભાગ આનું મૂલ્ય તો શોધાશી પડે અંડર રૂટ ચલો 2 નો વર્ગ વત્તા -3 નો વર્ગ is equal to चलो 2y -3j भाग अंडर रूट 4 वत्ता 9 is equal to 2y -3j भाग अंडर रूट 3 जा कौन यूनिट वेक्टर ऑफ मित्रों आ બધા સદિશોના ગુણધર્મો છે એની લાક્ષણિકતાઓ છે તમારે કેવી રીતે એની સાથે કામ કરવાનું છે એ બધી વાતો હું તમને સમજાવી રહ્યો છું તમારે માત્ર ને માત્ર આ જે તે સૂત્રોની હું જે વાતો કરી રહ્યો છું એ સૂત્રો તમારે તૈયાર કરવાના છે એને તમારે જે તે જગ્યાએ એપ્લાય કરવાના ચલો ઓકે તો જરા આ ઉદાહરણ લખી નાખજો તમે चलो तो एक बीजी खूब सरस बात है मित्रों मानी लीजिए कि अपनी पास આ xy સમજાવે છે આવું માની લો કે આની અંદર એક સદિશ a ને બતાવું છું આયો સદિશ a બરાબર છે હવે તો ખાસ આ સદિશ a છે એ આપણી સંદર્ભ અક્ષ o x અક્ષ છે એની સાથે થીટા ખૂણો હશે મિત્રો બરાબર સમજો હવે આની ટોચકોથી હું અહીંયા લંબ દોરીશ તો મને સદિશ a નો એક્સિયમ મળે જેને હું બતાડું છું ax મળે આ સદિશ a નો એક્સિયમ મળે મિત્રો સમજો સાત એ જ પ્રમાણે હું y એક્સિસ ઉપર લંબ દોરું તો મિત્રો આ સદિશ a નો મને y મળે તો અહીંથી આટલું અંતર જે છે એ ay જેટલું થવાનું મિત્રો ખૂબ અગત્યની વાત હતી જે તમે જેમને સારું ગણિત આવડે છે એને કોઈ મુશ્કેલી નહીં પડે હવે મિત્રો જો મારી પાસે કાટકોણ ત્રિકોણ તૈયાર ax છે તો ax થવાનું આ બધી લંબાઈ તો સરખી થવાની આની અને આની લંબાઈ સરખી થવાની તો મિત્રો આ જે કાટકોણ ત્રિકોણ તમને દેખાય છે એનું નામ કઈ પાડી નાખું OPQ ના માનો કે આ ત્રિકોણ OPQ જે છે એનું cos થીટા છે cos तो cos એટલે પાસે ભાગે ઘણો થાય તો પાસે મીન્સ ax થશે અને કર્ણ મીન્સ આપણો સદિશ એનું મૂલ્ય થશે તો ભાગ્ય આરોપી તો જવાબ શું આવશે ધ્યાન પર ax a cos theta તો મિત્રો તમે જે સદિશ a નો એક્સિયમ કહો છો એ એક્સિયમ નું મૂલ્ય હવે આટલું છે a cos theta મિત્રો બરોબર છે ચલો હું આ જે ત્રિકોણ દોર્યો છે એનો sin થીટા તો sin એટલે સામે ભાગે કર્ણ થશે તો આની સામેની બાજુ એટલે ay થશે તો ay ભાગે કર્ણ તો સદિશ નું મૂલ્ય तो e therefore ay is equal to a sin theta હશે મિત્રો ધ્યાનથી તો અહીં ગઈ આને જવાબ જે છે
is equal to a sin theta. મિત્રો ખૂબ અગત્યની વાત છે. મિત્રો ધ્યાનથી સમજજો. મને એક સદિશ સમતલનું આપો, સમતલ, અને કોઈ પણ સદિશ જો સમતલનો હોય તો એને બે યામો હોય જ. મિત્રો ધ્યાનથી સમજજો. આ માની લઈએ કે હું એક સદિશ દોરું, આપણું ગયું આ એક સદિશ છે, આ માની કે y એક્સિસ છે. હવે હું તમને એક બિંદુ P અહીંયા આપું, અહીંયા, તો આનો યામ કેવો છે? તો આનો x સેમ મળશે, આનો y યામ 0. કોઈ બિંદુ અહીંયા ધર તો આનો y યામ મળશે, આનો x સેમ 0, એટલે 0 y થશે. તો એનો અર્થ શું થયો મિત્રો? ધ્યાનથી સાંભળજો. આપેલું બિંદુ કે આપેલો કણ જો એક અક્ષ ઉપર રહેલો હોય તો એને એક જ યામ હોય, એ એક પરિમાણનો. પણ મિત્રો જો મેં સદિશ એ xy સમતલમાં લીધેલું છે, એટલે આને બંને યામ છે. જો આ લો ax, આ લો ay. અહીં જ્યારે કોઈ p બિંદુને હું ધારું, આ p બિંદુ અહીંયા ધારું, તો આ બંને યામ ના હોય. તો એવું તો છે ને, આને બંને યામો હશે. આનો x યામ અહીંથી મળશે, y યામ અહીંથી મળશે. તો હું શું કહું છું મિત્રો? જરા ધ્યાનથી. આપેલો સદિશ એ સમતલ અને સમતલનો એવી રીતે છે કે જેથી એ સંદર્ભ અક્ષ સાથે થીટા જેટલો ખૂણો છે. સંદર્ભ અક્ષ OX અક્ષ સાથે એ થીટા જેટલો ખૂણો છે. તો એવા સંજોગોની અંદર એનો એક્સિયામ જે છે એ એક્સિયામ એ cos થીટા થયો. તો મિત્રો ભૌતિક વિજ્ઞાનની ભાષામાં આને સદિશ a નો x દિશામાંનો ઘટક કહેવાય. x દિશામાંનો ઘટક કહેવાય. સદિશ a ની x દિશામાંની અસરકારકતા. અસરકારકતા આ સદિશની અસરકારકતા x દિશામાં કેટલી છે? એ x એ cos થીટા, અને એ જ પ્રમાણે આ ay is equal to a sin થીટા લખ્યો. તો સદિશ a ની અસરકારકતા y દિશામાં કેટલી છે? એ ay સૂચવે. એ સદિશ a નો y દિશામાંનો ઘટક કહેવાય. મિત્રો ફરી કહું છું, આપણા યામો છે. x યામ ax means a cos theta, y યામ ay means a sin theta. x દિશામાંની અસરકારકતા એટલે ax, y દિશામાંની અસરકારકતા એટલે ay. જેને જે તે સદિશનો જે તે દિશામાંનો ઘટક કહેવાય. મિત્રો ધ્યાનથી સમજો વસ્તુઓને, પછી આગળ વધો. મિત્રો જો કોઈ છોકરો એમ કે સાહેબ થીટા કેટલો હોય? મિત્રો ધ્યાન, થીટા શું? તો જો તમારી પાસે કાટકોણ ત્રિકોણ તો તૈયાર જ છે. કાટકોણ ત્રિકોણ તમારી પાસે તૈયાર, તો હું આ કાટકોણ ત્રિકોણનો tan થીટા, tan એટલે શું? સામે ભાગ્યા પાસે. તો સામે કોણ છે? a1. પાસે કોણ છે? ax. તો theta is equal to tan inverse ay ભાગ્યા ax આવશે. મિત્રો આ ખૂણો પણ શોધી શકાય. જો તમને આ સદિશના યામો આપેલા હોય અને બધી વિગતો તમને આપેલી હોય તો આ બધું કામ તમે આસાનીથી કરી શકશો.